શહેરની વિશ્વામિત્રી નદી નજીક આવેલ વડસર સ્થિત કોટેશ્વર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી જવા પાલિકા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। અહીં મગર તથા સરીસૃપ જીવોનો ખતરો ઊભો થયો છે, સાથે જ ઘરવખરી નુકસાન થવાની શક્યતા છે। વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી નજીક આવેલ વડસર સ્થિત કોટેશ્વર વિસ્તાર દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવે છે। અહીં રહેતા રહીશો દ્વારા વારંવાર પાલિકા તંત્ર સામે મોરચો માંડી કાયમી નિરાકરણની માંગ કરાઈ છે, પરંતુ હજી સુધી પાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। ત્યારે આ વર્ષે ફરી એક વખત વિશ્વામિત્રી નદીની જળસપાટી 18 ફૂટ વટાવી જતાં કોટેશ્વર વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે। આજવા ડેમની સપાટી 213.7 ફૂટ છે, જ્યારે આજવામાંથી પાણી છોડતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેથી હાલ વિશ્વામિત્રી 18 ફૂટ પર વટાવી રહી છે, જેના પરિણામે નદીની નજીક આવેલ કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા આખરે પાલિકાના અધિકારીઓ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચન આપવામાં આવી રહ્યું છે। અહીં દર વર્ષે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે, જે અંગેની સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સ્થાનિક તંત્ર, ધારાસભ્ય કે નગરસેવકો દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। પરિણામે દર વર્ષે સ્થાનિકોને ઘરવખરી સહિત મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે। તદુપરાંત મગર સહિત સરીસૃપ જીવો વચ્ચે અંધકારમાં રહેવા મજબૂર થવું પડે છે। ત્યારે આ સમસ્યાનો ઉકેલ કાયમી ધોરણે આવે તેવી રહીશોની માંગ છે। જે રીતે ધોધમાર વરસાદ વળી રહ્યો છે એ રીતે જોતા એવું લાગે છે કે કોટેશ્વર તો આખું પાણીમાં ડૂબી જ જવાનું છે। બીજા વડોદરાના આજુબાજુના વિસ્તારો બી હવે લાગે ધીરે ધીરે પાણીનું જળસ્તર વધશે એમ ડૂબી જશે। અને વડોદરાના જે તંત્રની કામગીરી કરી હતી 1200 કરોડની જે નેતાઓએ, એ બધી નેતાગીરીની અને જે અધિકારીઓ મિલીભગત જે માટીના કૌભાંડો કર્યા 1200 કરોડના નદી ખોદીને, એટલે લાગે છે કુદરત પોલ ખોલી રહી છે એ લોકોની, એ કુદરત જ હિસાબ કરી રહી છે। આ વખતે કોઈને કંઈ કરવા કુદરત જ એમને પરિચય બતાવી રહી છે। એ વહેલા મોડા જે ગઈ વખતે જે પૂર આવ્યું છે ને, વેપારીઓ બધા જે ઘરોમાં રહેતા લોકો હતા એ હેરાન, નુકસાન થયું હતું, ઘરવાળીમાં નુકસાન થયું હતું। એ રીતનું જે લોકોને હેરાન કે આ વખતે બી એવું ના થવું જોઈએ। મારા હિસાબે વરસાદ બંધ થઈ જાય તો સારું છે, વડોદરા વાસીઓ સેફ રહે, ભગવાન ભોળેનાથ એમની રક્ષા કરે, મારી તો એ જ પ્રાર્થના છે। હા, ખાડે ગયો, નહીં તો આટલી માટી કરતા પાણી એટલું ઉપર આવું જ ના જોઈએ। આ તો હમણાં હજુ તો મારા હિસાબે 10 ઇંચ બી વરસાદ નથી પડ્યો અને એ લોકોની પોલ પટ્ટી 5 ઇંચ ખુલી ગઈ, એટલે આખા પ્રોજેક્ટમાં કૌભાંડ જ થયું છે, પૈસા ખવાઈ ગયા છે એવું જ લાગી રહ્યું છે। અત્યારે જોઈ શકો તે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૂચન આપવામાં આવી રહ્યું છે કે જળસ્તર સપાટી વધવાના કારણે તમારે સ્થળાંતર થવાની બાબતને લઈને અત્યારે હાલ ચોક્કસી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું જે એનાઉન્સમેન્ટ છે તે કરવામાં આવી રહ્યું છે। નમ્ર વિનંતી છે કે સલામત સ્થળે ખસી જશો। વડોદરા મહાનગર ચોક્કસથી તમને દ્રશ્ય પણ બતાવી દઈએ। અત્યારે જે કલાલીથી જે વડસરનું જે મુખ્ય જે માર્ગ હોય છે તે ખાસ કરીને અહીં આપણને જોવા મળી રહ્યો છે, જે જળમગ્ન થયો છે અને આ જળમગ્ન થવાના કારણે અનેક સમસ્યાઓનું અહીંયા સર્જન થયું છે। ત્યારે ચોક્કસથી વાત કરીએ તો અત્યારે આ જે રોડ છે તે મહત્વની વાત છે। ત્યારે ચોક્કસથી તમને બતાવી દઈએ તો આ વિશ્વામિત્રી નદીની સપાટીમાં જે વધારો થયો છે, વધતા પાણીને લઈને ચોક્કસથી તમામ જે રોડ છે તે જળમગ્ન થયા છે। વડસર ગામમાં આવેલા કાસા રેસિડેન્સી, કોટેશ્વર ગામ, સમુદ્રી મેન્સન તરફ જવાનો જે રોડ છે તે પાણીમાં ગરકાવ થયો છે। 4000 થી 5000 લોકો સંપર્ક વિહોણા બન્યા હોય તેવા દ્રશ્યો આપણી સામે અત્યારે આવ્યા છે। કોર્પોરેશન ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળ પર આવી હતી, સ્ટેન્ડ બાય મુકાઈ છે। પાલિકાના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર અત્યારે હાલ તેઓ પહોંચ્યા છે। ત્યારે વાત કરીએ તો આપણી સાથે પાલિકાના અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરીશું। અનુજ પ્રજાપતિ અહીંયા ઉપસ્થિત છે, કાર્યપાલક એન્જિનિયર છે, તેમની સાથે ડાયરેક્ટ આપણે વાત કરીશું। અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે અને કોને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે, અને ખાસ કરીને અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે, આગળની પરિસ્થિતિને લઈને વડોદરા મહાનગરપાલિકા કઈ તરફ વિચારી રહ્યું છે? ફાયરની ટીમ તૈયાર છે રેસ્ક્યુ માટે। હાલમાં તો જરૂરત તથા જે લોકોને કોઈકને કંઈક તકલીફ હોય બહાર આવવા જવા માટે અમારા ટ્રેક્ટર, જેસીબી, ડમ્પર પણ સ્ટેન્ડ બાય રાખ્યું છે, કોઈકને કંઈક નીકળવું હોય તો નીકળી જઈ શકે। હાલમાં તે લોકોએ ના પાડી છે, બહાર નીકળવા માટે સંમતિ દર્શાવી નથી। કેટલા એવા લોકો હશે કે જે સંપર્ક વિહોણા બને છે? કેટલા પરિવાર એવા હશે? આશરે 4 થી 5, 4.5 હજાર લોકો છે જે અત્યારે સંપર્ક વિહોણા થયેલા છે।
વડોદરા મહાનગરપાલિકા અત્યારે હાલ કયું કામ કરી શકે છે અને આ સંપર્ક વિહોણા બનેલા જે લોકો છે તેમને કેવી રીતના કોન્ટેક્ટમાં લાવી શકે છે? આપણે ત્યાં જેસીબી ઉપર જઈને ત્યાં એનાઉન્સમેન્ટ તો કર્યું છે. રોડ નીચે હોય લો લાઈનના લીધે પાણી પડે છે અને અહીંયા ભવિષ્યમાં બ્રિજનું પણ પ્લાનિંગ થઈ ગયું છે. બ્રિજ બનાવવા આપણી સાથે ચોક્કસથી કાર્યપાલક એન્જિનિયર જોડાયા હતા, તમને દ્રશ્ય બતાવી દઈએ તો અત્યારે હાલના જે દ્રશ્ય છે તે વડોદરા શહેરના કલાડી વડસર કાસા રેસીડેન્ટના આ દ્રશ્ય છે, જ્યાં ચોક્કસથી જોઈ શકાય તે પ્રમાણે અહીંયા હાલ પાણી ભરાવાથી અનેક જે સમસ્યા છે તેનું સર્જન થયું છે. 4 થી 5 હજાર જેટલા લોકો અત્યારે હાલ સંપર્ક વિહોણા બન્યા હોય. આ પાણી ભરાવાના કારણે અનેક સમસ્યાનું પરિસ્થિતિનું સર્જન થયું છે. ત્યારે ચોક્કસથી અત્યારે હાલ અમે જે તમને દ્રશ્ય બતાવી રહ્યા છીએ, અમારી પાછળનો જે રોડ છે એ રોડ તરફ 4 થી 5 હજાર જેટલા લોકો જે સંપર્ક વિહોણા બન્યા છે તેના રોડ પરના આ દ્રશ્ય આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. ચોક્કસથી આવનાર સમયમાં જો વરસાદ વધુ પડશે તો ચોક્કસથી આ જે ભાગ છે તેમાં વધુ પાણી ભરાય તેવી શક્યતાઓ છે. સાથે વડોદરા મહાનગરપાલિકાની અત્યારે હાલ જે ટીમ છે તેના દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે ચોક્કસથી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સંપૂર્ણપણે તમારે આ તરફ આવવું નહીં અથવા સલામત તળે ખસી જવું તેવું સતત તેવું એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તેજસ ભટ્ટ સાથે ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા.